હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે બધા મજામાં હશો. અવારનવાર વિદ્યાર્થીઓ મને પૂછતા હોય કે મેમ અમે કેટલું પાકું કરીએ છીએ, ઘણો બધો સમય આપીએ છીએ, છતાં પણ અમને પૂરતા પ્રમાણમાં યાદ નથી રહેતું, અથવા તો યાદ રહી જાય છે તો એ સમયાંતરે 1 થી 2 દિવસમાં અમને ફરી ભૂલાઈ જાય છે. તો મેમ આનું સોલ્યુશન શું? તો આ વિદ્યાર્થીઓ માટે, જે વિદ્યાર્થીઓ સતત તેને વાંચવું છે, સતત મહેનત કરવી છે, છતાં પણ યાદ નથી રહેતું અને ભૂલાઈ જાય છે, એના માટે હું 8 ટિપ્સ કહીશ કે જે ટિપ્સ તમે ફોલો કરશો તો એના અનુરૂપ તમે સારામાં સારા માર્ક્સ લઈ શકશો અને આ ટિપ્સથી તમે 100% પાકું કરી શકશો. સૌથી પહેલી ટિપ્સ, જેની અંદર તમારે પોતાની જાતને ભણાવવાનું છે. બરાબર? ધારો કે તમે કોઈ ક્વેશ્ચન લ્યો છો તો પહેલાં એ ક્વેશ્ચનને તમે પાકો કરવા પહેલાં તેને પ્રોપરલી સમજો, સમજીને ખુદને સમજાવો, જાતને જ સમજાવો. કે તમે ધારો કે કોઈ પોઈન્ટ લીધો છે, પેલા 100% તમે ખુદ એના ઉપર એનાલિસિસ કરો અને તમે સમજો. જો તમે સમજશો એને આખો તો તમે એને પાકો કરી શકશો. અધરવાઇઝ તો તે ગોખણિયું જ્ઞાન થઈ ગયું. તમે વાંચો છો, રટો છો, એમ નહીં. પહેલાં તમારી જાતને સમજાવવાનો અને પછી તમારે એને પાકો કરવાનો. ટિપ્સ નંબર, જ્યારે પણ તમે વાંચો છો ત્યારે બને ત્યાં સુધી સવારનો સમય અથવા તો સાંજનો સમય, કે જે સમયગાળાની અંદર એકદમ ઘોંઘાટ ના હોય અને શાંતિ હોય, એ સમય પસંદ કરો. એનું કારણ એ કે જો તમે શાંત વાતાવરણમાં વાંચશો તો તમને વધારે પડતું યાદ રહેશે. તમારી આજુબાજુમાં કોઈ પ્રવૃત્તિ થતી હોય તો તમને વાંચવું ના ગમે. ટિપ્સ નંબર 3, તમે વાંચતા ઘણા લોકો સૂઈ જાય, સૂતા વાંચે, સૂતા પગ હલાવતા વાંચે અથવા તો ઊંધા વાંચે. બરાબર? અને ઘણા લોકોને તો એવી પણ ટેવ હોય કે તે એકદમ દિવાલને ટેકો લઈને આરામથી સરળતાથી પગ લાંબા કરીને વાંચે. આ ટેવ બિલકુલ ખોટી છે. જો તમારે વાંચવું છે, હા, તમે ખુરશીનો ઉપયોગ કરી શકો છો બેસવા સમયે, પણ આજુબાજુને કોઈ પણ ટેકે વાંચવું નહીં. તે એકદમ ખરાબ ટેવ છે. ટિપ્સ નંબર 4, હવે તમે કોઈ એક ક્વેશ્ચન વાંચો તો સૌ પ્રથમ તમારે એને 3 વખત વાંચવાનો. નોર્મલી કોઈ પાકો નથી કરવાનો, માત્ર 3 વખત વાંચવાનો. ચોથી વખત તમે જ્યારે એને વાંચો છો ને ત્યારે તમારે એને પાકો કરવા. બરાબર? અને ધારો કે તમે 3 પ્રશ્ન વાંચો છો તો 3 પ્રશ્ન લાઈન ટુ લાઈન, પહેલાં એકને 3 વાર વાંચો, બીજાને 3 વાર વાંચો, ત્રીજાને 3 વખત વાંચો. બરાબર? પછી તમે સતત વાંચશો ને એનું પુનરાવર્તન કરશો એટલે તમને સતત તે યાદ રહી જશે અને પછી તમારે એકદમથી એને પાકો કરવાનો છે. આ સિચ્યુએશનથી વાંચશો ને એટલે શું થશે, તમે 3 વખત પ્રશ્ન વાંચ્યો છે એટલે તમને પ્રશ્નમાં શું આવે છે એ ખબર પડી જશે. ટિપ્સ નંબર 5, વાંચતા સમયે એવું પણ થાય કે તમે થોડીક વાર વાંચો, તરત તમને ભૂખ લાગે. બરાબર? ભૂખ લાગે એટલે તમે કંઈક ને કંઈક ખાઓ. હવે ખાવાથી શું થાય, તમારી પાચન ક્રિયા શરૂ થાય. પાચન ક્રિયા શરૂ થાય એટલે તમને લાગે છે થાકના કારણે તમને આવે આળસના કારણે તમને વાંચવું ગમે નહીં. એટલે બને ત્યાં સુધી તમે જ્યારે વાંચો છો ત્યારે ખાવાનું અવોઇડ કરો. હા, બહુ ભૂખ લાગી છે તો તમે લીંબુ શરબત છે, પાણી છે, એવું કોલ્ડ ડ્રિંક પી શકો છો, પણ વધારે પડતું ખાવ નહીં. ટિપ્સ નંબર 6, તમે જે પ્રશ્ન વાંચ્યો છે હવે એ પ્રશ્નને તમારે નેક્સ્ટ દિવસે લખવાની કોશિશ કરવાની છે. કારણ કે પેપરની અંદર તમારે મૌખિક નથી પૂછાતું, લેખિત પૂછાય છે, એટલે તેને લખતા પણ તમારે શીખવો પડે. એટલે તમે જે પ્રશ્ન વાંચ્યો છે એ બીજા દિવસે તમારે એને લખવાની ટ્રાય કરવાની છે અને સમયાંતરે 1 વીક થાય એટલે તમારે ફરી એ પ્રશ્ન એકવાર રિવિઝન કરી લેવાનો છે. જેથી થશે શું કે તમે જે પ્રશ્ન વાંચ્યો છે એ પ્રશ્ન તમે એકવાર લખેલો હશે, વાંચેલો હશે, એનાલિસિસ કરેલો હશે તો જે તે સમયે તમને એ યાદ આવશે. ટિપ્સ નંબર 7, સૌથી અગત્યની જે ટિપ્સ છે તે છે 7. હવે એવું બને કે તમારો પ્રશ્ન ખૂબ જ મોટો છે, 6 થી 7 પોઈન્ટનો છે. બરાબર? તમારે સૌ પ્રથમ એવું કરવાનું કે તે 7 પોઈન્ટની અંદર જે સૌથી મેન વસ્તુ હોય, ધારો કે તમે કોઈ પ્રશ્ન વાંચો છો તો આખી લીટીમાં જે લીટીને લઈ અને આખું વાક્ય બનતું હોય એ પોઈન્ટનો એક ચાર્ટ બનાવી લેવાનો. બરાબર? તમે જે વાંચો છો બાજુની અંદર આવી રીતે ચાર્ટ બનાવવાનો, મુદ્દા યાદ રાખવાના. પહેલો મુદ્દો, ધારો કે જો કોઈ વાક્ય છે, વાક્ય કોના દ્વારા બને છે, કયા શબ્દ દ્વારા બને છે, એ શબ્દ લખવાનો. એમ દરેક મુદ્દાની અંદર એવા શબ્દો લખી નાખવાના. તમને એક આખું વાક્ય યાદ રાખવા કરતાં શબ્દો જલ્દી યાદ રહે તો એ સાથે શબ્દો યાદ કરી લેવાના. પછી તમારે તમારી રીતે
એ શબ્દોને જોઈને પહેલાં વાક્ય બનાવવાની કોશિશ કરવાની. પછી એ વાક્યોને તમે જે બુક હોય જેની અંદર રિયલમાં જે શબ્દોથી વાક્યો લખેલા હોય એ વાક્યો હારે કમ્પેર કરવાના, એટલે કે એની હારે સરખાવવાના. તો શું થશે કે તમે ખુદ જે વાક્ય બનાવો છો એ સાચું છે કે ખોટું ખબર પડશે અને તમે ખુદ વાક્ય બનાવતા થશો. એટલે બને ત્યાં સુધી તમારે આ 7મો જે પોઈન્ટ છે, મોટા પ્રશ્ન યાદ રાખવાનો. ખૂબ જ સરળ છે, એકદમ નાનો થઈ જાય. જ્યારે તમે મુદ્દાસર પ્રશ્ન હોય એને પરફેક્ટલી એક લાઇનમાં અને ખુદના અડધા શબ્દો એટલે કે જે મેન શબ્દો છે એ યાદ રાખો. ટિપ્સ નંબર 8, તમારા ઘરની અંદર એવું બને કે તમારા પેરેન્ટ્સ એજ્યુકેટેડ હોય, તમારા કોઈ મોટા ભાઈ બહેન એજ્યુકેટેડ હોય, ભણેલા ગણેલા હોય, તો તમે એની પણ મદદ લઈ શકો છો. એની મદદથી તમે ગ્રુપ સ્ટડી બરાબર એની પાસે તમે શીખી જાઓ અને પછી તમે પાકું કરો તો પણ ચાલે. અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ આજુબાજુમાં રહે છે અને તે ખુદ ક્લેવર છે અને તમારી હારે મેચ થાય એવું છે તો તમે એની સાથે પણ તમે ગ્રુપ સ્ટડી કરી અને વાંચી શકો છો. પણ આ ઓપ્શન સૌથી લાસ્ટ રાખો. બને ત્યાં સુધી ખુદ પોતાની જાતે જ ભણવું. જો તમને ન આવડે તમે પેરેન્ટ્સ અથવા મિત્રોનો ઉપયોગ કરી શકો છો. આવી 8 ટિપ્સથી તમે આગળ વધી શકો છો અને તમારું પરિણામ સતત અને તદ્દન સારું 100% પરિણામ લાવી શકો છો. તમારા એક સારા એવા મિત્રને કે જેને ખરેખર ભણવામાં નબળો છે અને ખરેખર ભણવાનું યાદ નથી રહેતું તેને આ વિડીયો શેર કરો અને તેને જણાવો કે આ ટિપ્સની મદદથી તે પાકું કરી શકે છે અને 100% પરિણામ મેળવી શકે છે. આ જ રીતે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલ પર જોડાઈ રહો. થેન્ક યુ.